તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો 12 વાગ્યા છે અને હવે ખુશી હોઈ જઈ છે, તો આપણે આવી જમી લઈએ, જમીને બ્લોગ સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આપણે આવ્યા હતા તળાવ બાજુ અને ગોગો, રિયલ નામ તો વિભુ છે પણ બધા ગોગો કહે છે, આપણે કહીએ ગોક્ષી શેડો આખા બોલ। તો આપણે હંગાત જઈએ હાલ તો, પણ ગોક્ષી તો ખાવાનું બાકી છે પાવ બરોબર। ફોન આવ્યો હા, તો આપણે હોય છીએ તળાવ બાજુ। હા એટલે પેહો તો વાળી ને મારી તો ગોગાની પેહો તો થઈ છે સારું શું કે લઈ રહ્યો પેહો વાળી પણ તું જલ્દી મારે પેહો જોઈ બરોબર। જે તો દુકાન જો ગોગો તો શેવમરા ખાવા માંડ્યો। 12 વાગે નાસ્તો કરીએ। 12 વાગે નાસ્તો કરવાનો ચાલુ બનશે, કોણ દાડા બનાવવાનો મારાજી। તો જો યુવરાજ ને પારે ગોગન બે શેવમરા ખાઈ રહ્યા યાર। હવ 3 વાગે ખાવાનું ને તારમ નાસ્તો ઓના સિસ્ટમ આવી છે કારણ કે ડ્યુટી ચાલુ જોઈ લો ચાલુ યુવરાજ પગ બોલ કે એમ બોલતો નહીં તું તો બંધ થઈ ગયો અવાજ યુવરાજ શરમાઈ ગયો। શું કે ગોગા શરમ બહુ આવે છે, એને શરમ બહુ આવે છે। ગોગો એમ કે છે આપણે ભાઈ બોલવા જાય ને તો ટાવર જતું રહે, ટાવર જતું બોલતો નહીં, જીઓ નું છે એટલા બરોબર। તો આપણે તળાવ બતાવીએ ચલો। તો જો આટલું જ ભરવાનું ખાલી છે ને ગોગા? હા ખાલી જોઈ લો, આમ તો પેલા સુધી ભરાઈ જાય છે, આમ તો અડી પેલી પાડી નહીં તળાવ ગોદી ગોદી પાણી જતું નહીં, ટકતું નહીં અંદર આવી। તો આ તળાવ જોઈ લો। તો આસી ગોગાની પેશો જુઓ, તળાવમાં પડી નહીં પડી ગોગા તું? તળાવમાં પડીને બહાર નહેરી વિચારવાનું પછી કલાક રહીને પાસે પડશે બરોબર। ક્યાં લાગે જવાનું તારે? ઘેર 4 વાગે 4 વાગે 4 વાગે કોણ તારા પપ્પા આવશે કે તારા મમ્મી? ગમે તો दोनों में एक आधा आ जाएगा। મચ્છા આવી જાય પા હોય ફરતા ફરતા। બોલો શું કહેવા માંગો તમે? ભાઈ બંધ કશું કહો કહેતો નહીં, બોલ હું કહું કે કોઈ કહેવા માગતા નહીં, તો આપણે તમે વિડીયો બનાવો, બહુ શેર કરો, લાઈક કરો અને થોડા આગળ વધો, બીજું શું કહો? અરે વાહ, થેન્ક યુ યાર, આવું કીધું તે। જો તમારે આવવું હોય તો હું કોઠા લઈ જાઉં ચમ યાર, મેં બોલાય હું લઈને આવું દાદા રક્ષાબંધન એટલે તો જા રક્ષાબંધન છે, બધા મારા બેટા કોમી જતા રહ્યા યાર, પણ આપણે રહેવું પડે કે વાત સાચી, કારણ કે આ તો 12 મહિને આવે યાર, વાત સાચી। 12 મહિનામાં એક જ વખત આવો પાઉં ના લાખ રૂપિયાની વાત છે તારી, જડો અબ્બો જડો તા ના તું જા। હા તો આમાંથી પાણી તળાવમાં જાય છે, પાણી આવતું છે। ચોમાસામાં બંધ રહે, શિયાળામાં ઉનાળામાં આવે। જેમ કે ચોમાસામાં વરસાદનું પાણી આવે ને એટલા માટે હાર્યું બંધ રહે, જેમ કે ખોટું વેસ્ટ કરીને કોઈ ફાયદો નહીં, અને ચોમાસામાં બંધ રહે એટલે ખાલી થાય તળાવ એટલે હાર્યું ચાલુ કરવામાં આવે। બરોબર। તો ગોક્ષી આપણે માહિતી આપી છે, જોઈ લો। ખબર કે આ ખાડો મોટો પડી ગયો, પણ આ બધું પાણી હરખું કરી નાખશું, આ બારે બધું કાપવાનું જ છે એટલે પાણી મોય જાય હાલ નહીં, ફેન્સિંગ વાર કરવાની છે આ બધા, તો ફેર ઝાડ કાપી નાખવાના, આસો પાલો વાવવાના છે બરોબર। સરોવર જેવું બનાવવાનું છે। તો આ ભાઈને બધી માહિતી છે, એને કહી દીધું। બોકડા ઉપર શું જવાનું, રોડ ઉપર હાઈવે ઉપર બોકડા મેલેલા હોય અમારે, ચમ કે સારી એટલે બોકડા મેલેલા જ છીએ, પણ આવી જગ્યાએ તો ના ઊંઘાય આમ તો, ના ઊંઘા, પણ હું જે ચમ કે બેઠા હોય એટલે ઊંઘ આવી જાય। વાત તારી સાચી, પણ ઊંઘવું ના પડે ને કે યારે જાદરું કરી શકે હાફ બાપ હોય તો ના એવું નહીં, પણ એ ચોખ્ખી જગ્યા બધું આજુબાજુ જોઈ લેવાનું, કઈ ઊંઘવાનું ગોગો હોઈ જાય, રિક્સ વાળું કોમ કહેવાય આમ તો આળા ઊંઘવું એ તો તમને લાગે કે ફોરું છે, પણ આખો દાડો આમ જવાનું આમ જવાનું બહુ કાઠું પડે। ઓને અડિયો તો હે બિચારા નોકરી ગોળે, કડિયા કામ કરું સારું, પેહો ના ચરાય, આમ ભણ્યા હોય તો સારું વળી બધા કરતી, અમે ભણ્યા ને એટલે પસ્તાવો થાય છે। જોઈ લો, ભણવું જરૂરી મિત્રો। હા
તો આપણે હવે આવી ગયા છીએ ઘેર. તો દરરોજની જેમ હવે નવીન બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો અમારા કિશન બેન જવાનું છું ગામમાં. તો હવે જઈશું ગામમાં અમે બે જણા. रोम रोम भाइयों सिस्टम पार देंगे। તો મીઠાઈના દુકાનમાંથી લીધો દેવડો અને આપણે હવે જઈશું ઘેર. તો મિત્રો હું ગામમાંથી ઘેર આવી ગયો. આજનો વ્લોગ આટલા સુધી જ.